મહુવા તાલુકાના દીપક સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી ગટરનું પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ. મહુવા, ભાવનગર. મહુવા તાલુકાના વીટીનગર રોડ પાસે આવેલી દીપક સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી ગટરનું પાણી સતત ઉભરાતું રહેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમારે છેલ્લા કેટલા સમયથી આ તકલીફ રહી છે? અમારે 8 દિવસથી આ તકલીફ છે. 5 દિવસથી તો અમે મ્યુનિસિપાલિટીને કીધું છે. આજુબાજુના વિસ્તારમાં બહુ આ ચારે બાજુ તમે જુઓ તો આ ચારે બાજુ ગટરનું પાણી જ છે, ચારે બાજુ. અને અહીંયા નાના નાના બાળકો તે ટ્યુશનમાં આવે છે. માખી મચ્છર અને એટલો બધો ઉપદ્રવ છે કે એની કોઈ સીમા નહીં. પણ છતાં કોને ખબર છે કે કેમ નથી કરતા એ કાંઈ ખ્યાલ આવતો નથી. તમે નગરપાલિકાને જાણ કરેલી છે કે? હા, નગરપાલિકામાં આજથી 8 દિવસ પહેલાં પણ નોંધાવ્યું છે અને અત્યારે પણ ચીફ ઓફિસર સાથે જ વાત કરીને હું આવ્યો છું. તો જેને શું કીધું છે? એને એમ કીધું કે થઈ જશે. એમ થઈ જશે? કેટલા સમયમાં થઈ જશે? આવતીકાલે થઈ જશે એમ કહે છે. હા, પણ આ પ્રશ્ન અમારે છેલ્લા 3 વર્ષથી છે અને 3 વર્ષથી અમારી રજૂઆત છે અને આ રજૂઆતને કોઈ ધ્યાને લેતું નથી. છેલ્લા 3 વર્ષથી છે આ પ્રોબ્લેમ? કોઈ રાજકીય માણસ કે કોઈ ઓફિસરો કોઈ ધ્યાને લેતું નથી. બરોબર. તો તમારા માધ્યમથી તાત્કાલિક આનો કાંઈ નિકાલ આવે અને આ ડેમેજમાંથી અમને રાહત થાય એવું આપ કરી આપો તો આપ ધન્યવાદ. આ સ્ટ્રીટ લાઇટનો શું પ્રોબ્લેમ છે? સ્ટ્રીટ લાઇટની અંદર સામેથી સ્ટ્રીટ લાઇટ કાઢીને વી ગયા હતા. સ્ટ્રીટ લાઇટ હજી કોઈ નાખવા આવ્યું નથી. દરવાજાનો સામે દરવાજો છે, ત્યાંથી બધાને આવવા જવાનું હોય, પાણી ભરેલું છે, છતાં પણ એ લોકો ત્યાંથી લાઇટ કાઢી અને વી ગયા છે. બરોબર. એ કેટલા સમયથી એનો પ્રોબ્લેમ છે? એ 5-6 દિવસથી. 5 થી 6 દિવસ. એને તમે જાણ કરેલી છે કે? હા, ત્યાં પણ લખાવેલું છે. બેયના રજીસ્ટરે બધી જ નોંધ કરાવેલી છે. ડ્રેનેજમાં પણ કરાવેલી છે, લાઇટમાં પણ કરાવેલી. બરોબર. બીજું કઈ પ્રોબ્લેમ છે તમારી સોસાયટીમાં? બીજો કાંઈ નહીં. ગંદા પાણીના કારણે સોસાયટીમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે, તેમજ રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ ગંભીર સમસ્યા અંગે સંબંધિત તંત્રને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પરિણામે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને ગટર વ્યવસ્થાને યોગ્ય રીતે સુધારી લોકોને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કાર્યક્રમ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર પ્રદીપભાઈ સાંખટ. આ હતા પ્રચંડ નાદ સમાચાર. આભાર.